હેલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અમે બનાવશું દાળ ઢોકળી. તુવેરની દાળને બાફી લીધી છે. હવે આપણે એને ઝેરી લઈશું. ઝેરી લીધી. હવે આપણે વઘાર કરશું. આપણે આમાં તેલ નાખશું. 3 પાવડા તેલ નાખવાનું. વઘાર માટે લવિંગ 3 લીધા છે, 1 તજનો ટુકડો, લાલ મરચાં અને રાઈ, મેથી, શેકેલી મેથી. આનો વઘાર કરશું. પહેલાં આપણે લવિંગ નાખશું. 3 લવિંગ લીધા છે, લવિંગ નાખશું. પછી તજનો ટુકડો, પછી રાઈ, પછી જીરું, પછી 2 લાલ મરચાં એના ટુકડા કરી નાખશું. પછી મેથીનો ભૂકો, લાલ મરચું પાવડર અને પછી આપણે ઝેરેલી દાળ અંદર નાખી દેવાની. લીમડો નાખી દેવાનો. પાણી, થોડી પાતળી દાળ કરવાની, કેમ કે આપણે આમાં ઢોકળી નાખશું. હવે હળદર બાકી છે ને, એટલે આપણે હળદરનો મસાલો, હળદર નાખી દઈએ. હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુ, 1 લીંબુ નાખવાનું. એક લીંબુ નાખવાનું. પછી કોઈને ઉપરથી નાખવું હોય ને તો નાખશે. હવે આમાં ગોળ નાખવાનો છે, સ્વાદ પ્રમાણે. 1 લીલું મરચું નાખશું. મરચું, આપણે આ ગોળ નાખશું. દાળની અંદર ગળપણ, ખટાશ અને મીઠું 3 વસ્તુ બરોબર હોય ને એટલે ટેસ્ટી થાય દાળ. આ લીધું આપણે બેસન અને આટલો અડધો ચણાનો લોટ. ચણાનો લોટ હોય ને એનાથી અડધો રોટલીનો લોટ નાખવાનો. હવે આમાં આપણે મસાલા કરશું બધા. સ્વાદ પ્રમાણે મીઠું, આમાં અજમો નાખવાનો. ચણાનો લોટ આવે એટલે અજમો નાખવાનો. હળદર, લાલ મરચું પાવડર, ને 1 પાવડું મોણ. મિક્સ કરી ચણાનો લોટ છે ને એટલે થોડું થોડું પાણી નાખવાનું, તો કે ઢીલો થઈ જાય. વધારે પડતો થેપલાનો બાંધીએ ને એવો લોટ બાંધવાનો. પછી થોડું તેલ નાખી અને પૂરી લેવાનું, તેલ વાળો કરી દેવાનો.
દઈશું ધાણા ભાજી. હવે આપણે આના ગુંદલા કરી લઈશું રોટલા બનાવવા માટે. આપણે ગુંદલા કરી લીધા છે. હવે આપણે એને વણી લઈશું. પાતળા પાતળા વણી લેવાના. અમુકને થોડા જાડા ભાવતા હોય એ પણ જાડા વણે. અમે તો પાતળા બનાવીએ એટલે ઢોકળી જલ્દી ચડી જાય. આપણી દાળ ઉકળી ગઈ છે અને આપણે બધા રોટલાય વણી લીધા છે. હવે આને કટ કરી નાખશું. બધા છરીથી કટિંગ કરી, મને આનથી ફાવે છે. કટ કરી નાખશું. હવે આપણી ઢોકળી નાખી દીધી દાળમાં. આને હવે 10 મિનિટ પકાવવાની દાળને, એટલે આપણી ઢોકળી તૈયાર. આપણી ઢોકળી ઉકળવા મળી છે દાળ અને 10 મિનિટ થઈ ગઈ છે એટલે આપણી ઢોકળી પાકી ગઈ છે. એટલે હવે આપણે ભગવાનને થાળ ધરીને જમી લેશું.